ज्ञानि अभ्युत्थानम् अधर्मस्य नादात्मानं सृजाम्यहम्। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्ति। ગુજરાત યોગ બોર્ડ તરફથી સમર કેમ્પ ચાલી રહ્યો છે. તેમાં 16 તારીખનો રોજ તેમાં યોગ કરાવે છે, જેમ કે ઊંચાઈ વધારવાના, એકાગ્રતાના, પાચન શક્તિના અને પ્રાણાયામ. અમને દરરોજ હેલ્ધી ફૂડ આપે છે અને યોગ કરાવે છે. તેમાં ઘણી બધી માહિતી મળે છે. અમને શ્લોકમાં ઘણા બધા શીખવાડવામાં આવ્યા છે. એમાં હું એક શ્લોક બોલું છું સંગઠનમાં. ઓમ સંગચત્વમ સંગદત્વમ સંગો મનસી જાનત દેવાવર્ગમ યથા પૂર્વે સંજનાના ઉપાસતે નમ. થેન્ક યુ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી સમર કેમ્પ અમે શરૂ કર્યો છે. 16/5/2025થી 30/5/2025 15 દિવસનો આ કાર્યક્રમ રહેશે સમર કેમ્પ. એની અંદર બાળકોને મેદસ્વીતા મુક્તયુક્ત અંતર્ગત આસનો કરાવવામાં આવ્યા અને યાદશક્તિ, એની હાઇટ વધારવા માટેના આસનો અને પ્રાણાયામ અને કરાવવામાં આવ્યા. બાળકોએ ખૂબ સારી સંખ્યાની અંદર હાજરી આપી અને ઘણા બધા વ્યક્તિઓને અમે આ બાળકો પાસે લાવ્યા. આજે અમે ડૉક્ટર શિવાની મેડમને લાવ્યા છે, જેઓએ બાળકોને એ પોતે ડેન્ટિસ્ટ છે, તો દાંતને કેવી રીતે સંભાળ રાખવી એના વિશે માહિતી આપી અને સાથે સાથે જંક ફૂડ ન ખાવું જોઈએ એની માટેની વિશેષ માહિતી અમને આજે આપી છે. અને અમારી સમગ્ર ટીમ છે અહીંયા પાડી યોગ ટ્રેનર અને યોગ સાધકોને બી અમને બોલાવ્યા હતા. અને આજે અમારા માધવીબેન જે ટ્રેનર છે એઓ પણ બાળકોને આજે બોલ આપવા માટે પ્રેઝન્ટ લાવ્યા છે. એટલે ગિફ્ટ આ રીતે અલગ અલગ અમે ગિફ્ટ બાળકોને આપી રહ્યા છીએ. રાજ્ય યોગ બોર્ડ દ્વારા જે 15 દિવસ યોગનું સમર કેમ્પ ચાલી રહ્યો છે બાળકો માટે, અને અમને જે એના માટે નિમિત્ત કર્યા છે તે ગુજરાત બોર્ડનો ખૂબ જ અમે આભાર માનીએ છીએ કે અમારા છોકરાઓ અમારી પાસે જે કોઈ નોલેજ છે, જે કોઈ અમને પ્રાણાયામ, આસન બધું શીખવવા માટે કીધું છે તે બધું જ અમે શીખવ્યું છે. અને આજે 12 દિવસે અમારા છોકરા એકદમ પરફેક્ટ થઈ ગયા છે. સાથે સાથે અમને આધ્યાત્મિક નોલેજ બી આપવામાં આવ્યું છે. વધારેમાં વધારે એ લોકો 4 થી 5 ગીતાના શ્લોક કંઠસ્થ કરતા નાખ્યા છે અને એક શ્લોક એક વ્યક્તિ બોલી શકે છે. તો એના માટે અમે ગુજરાત બોર્ડનો ખૂબ જ આભાર માનીએ છીએ કે જે અમે શીખ્યા છે તે અમારા તાલુકાને બી અમે શીખી રહ્યા છીએ. પહેલાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. અને અમે છોકરાઓને હેલ્ધી ફૂડ શું ખાવાનું અને શું નહીં ખાવાનું એ પણ એમને રોજ શીખવ્યું છે. અને એમના પેરેન્ટ્સો બી એમના ખૂબ જ ખુશ છે કે આવું કન્ટિન્યુ ચાલુ રાખો કેમ, તો અમને છોકરાઓ ખૂબ ખૂબ આગળ વધે. અને એવું અમને પેરેન્ટ્સે બી આવીને કીધું છે. અને એ લોકોને શું ખાવાનું અને શું નહીં ખાવાનું એ બી અમને શીખવવામાં આવ્યું છે. માટે અમે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર વ્યક્ત કરીએ છીએ. મને અતિથિ તરીકે આજે બોલાવવામાં આવ્યું છે ગુજરાત યોગ બોર્ડ દ્વારા. આજે હું ડેન્ટિસ્ટ છું, એટલે આજે મેં એમને દાંત કેવી રીતે સાફ રાખવા, કેવી રીતે દાંતની સંભાળ લેવી, શું ખાવું શું ન ખાવું અને જંક ફૂડથી દૂર રહેવું એના વિશે આજે મેં માહિતી આપી છે. છોકરાઓ ખૂબ ખુશ છે આ માહિતી સાંભળીને. મને આનંદ થયો કે આજે હું કંઈક મારું નોલેજ એમને શેર કરી શકું છું. ટ્રેનર માધવીબેન છે. પારડીની સમગ્ર અમારી યોગ પરિવારે ખૂબ આ સમર કેમ્પને સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યો છે અને એમના સૌનો સાથ સહકાર મળ્યો છે કે ગુજરાતના જે યોગ બોર્ડ આટલું સુંદર કાર્ય કરી રહી છે. તો અમારા પારડી પરિવાર યોગ ટીમ સમગ્ર સમર કેમ્પ દરમિયાન સાથે સહયોગ કર્યો છે અને અમારા આ યોગ ટ્રેનર જે માધવીબેન છે બાળકો માટે આજે
ઇનામ તરીકે બોલ લાવ્યા છે. દરેક બાળકને એમના હસ્તે આજે બોલનું વિતરણ કરશે. પગ પૂંજવા જોઈએ નહીં. બધાના ડાબો પર ભૂગો તરફ એક થવું જોઈએ. ચલો અને જમણો સીધો. ચલો ડાબો હોવો જોઈએ. ચલો રેડી. કમર ગરદન તમારી સ્થિતિ, ઘૂંટણમાંથી પગ સીધા, નજર ઉપર. 1 2 3 4 5 6 7 શ્વાસ ભરો ધીરેથી અને ધીરે ધીરે કમરમાંથી પાછળ, નજર ઉપર, શ્વાસ રોકીને રાખો. બધું થઈ ગયું. હા એક આનું કો ફ્રેન્ડ આનું પેલું વજ્રાસન પાડેલું વજ્રાસનનું ચિત્ર આનું છે ને ઓકે. તો કાલે ઘરેથી શૂટ કરીને લઈ આવજો દીકરા. તો ચિત્ર આમ તો આમ ચિત્ર કરજો.